એનો બેડો પાર થયો. કેમ કે ભક્તિમાં હાથ પડેલું. ભક્ત મળે તો એમાંય બેડો પાર, ભગવાન મળે તો એમાંય બેડો પાર, અને ગુરુ મળે તો એમાંય બેડો પાર. બોલવાના નામ 4 છે, પણ વપુ એટલે શરીર એક છે. 4 નામ અને શરીર. રાગ થઈને રહેવું પડે. ભક્તિ કરવી હોય ને એને અભિમાન રખાય નહીં બિલકુલ. ભક્તિ પરમ પદને દેવા વારી છે. એને ધડ ઉપર માથું ન હોય. કબીર સાહેબ કહે છે કે મેરી ભક્તિ ऐसी है धर्मदास जाका धड़ ઉપર શીશ ન. બુંદેલખંડનો રાજા છે ધર્મદાસ. કેટલા કરોડોની સંપત્તિ કબીર સાહેબના ચરણમાં અર્પણ કરી. આ તો શું કરત ધર્મદાસ? તે તારે માટે કંઈ રાખ્યું નહીં. તમે આખા મહારાજ બાપજી. ક્યાં દઉં ક્યાં દિલાવું कुछ है नहीं मेरा. શું દઉં શું દેવડાવું મારું કાંઈ છે. શીશ કાપી સદગુરુ ચરણ ધરું તો હે નાથ તેરા ને તેરા. આ શીશ કાપી અને તમારે ચડે સદવ તો હે ગુરુ મહારાજ, હે સાહેબ, તમે જે દીધું છે એની તોલે કાંઈ નહીં વસ્તુ તીન લોકનમાં ને સદગુરુ ચરણ ધરવા. પણ ખોટામાં જેટલો માણસોને વિશ્વાસ આવે છે એટલો સાચામાં નથી આવતો. ખબર ખરી કે આ સાચું આ છે, પણ એ સાચી રાહે ખબર હોવા છતાંય ખોટામાં હાલવું એ કેવું કહેવાય. જનક રાજાને તો ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યો હતો કે જા હે જનક, આજથી તું દેહ હોવા છતાં વિદેહી. ખોટું એ ખોટું, હાચું એ હાચું. એક ઓર માયા છે અને એક ઓર ભક્તિ છે. ભક્તિ છે એ સ્વતંત્ર શક્તિ છે. માયાને એક દીકરો છે અને એનું નામ છે મન. મન માયાનંદન છે. મન તમને પિંડ અને બ્રહ્માંડમાં જોડ્યા કરશે, અને એ પિંડ બ્રહ્માંડને મન પોતાની અંદર જ રાખે. આ તો ગુરુ મહારાજ જે છે એ પિંડ બ્રહ્માંડથી પર છે, એટલે એને કાંઈ કરી શકતી નકર એને હાલવી હતી. पिंड ब्रह्मांड सब मन का कीना, मन माही बास बसावे, गुरु सोई मन की आदि लखावे, धन्य गुरु नाम धरावे, गुरु सोई मन की आदि लखावे. માયાનું કામ તમારી અંદર જાણપણું વિશેષ ને વિશ્વાસ રાખવાનું, અને પછી તમને ભ્રમિત કરવાના પંચ વિષયમાં.
સાચું ખોટું એમાં આખી જિંદગી વહી જાય. સંતો એક ડગલું ભરે પણ પછી એને પાછું ભરવું ન પડે એવું ભરે. કરણી થકી સંતો બધા વૈજરા છે એટલે પાર ભોગી ગયા છે. જબ તુમ આયો જગત મેં જગ હસે તુમરો, ऐसी करनी कर चलो तुम हंसो न झगड़ो. કેણી કરતા કરણી સારી છે. માયા તમને કેણી શીખવાડશે, ભક્તિ તમને કરણી શીખવાડશે. માયા કેણી શીખવાડશે એટલે મુઠ્ઠી દાણો ગણી શકાય પણ મણમાં વયો ગયો હોય એ 20 કિલો કેમ ગણવા? મુઠ્ઠી દાણો હજી ગણી શકાય પણ કણમાં હતો તો ગણી શકાય, પણ આ તો મણમાં ગયો આખો કે હવે એને કેમ ગણવો? આ જીવ અનાદિથી ભૂલ કરતો આવ્યો છે. ખબર છે કે આ નથી સાચું. મને જ્યારે ખબર પડી ત્યારે મેં મારા મા બાપને કહ્યું કે આપણા કોઈ કર્મના લેણ દેણને હિસાબે આપણે આ ફાની દુનિયામાં આવ્યા છીએ, પણ આ દુનિયા છે રંગ પતંગ છે અને એક સપનાનો ખેલ છે. એના કરતાં તમે બ્રહ્મવેતા ગુરુ પાસેથી તમારું પોતાનું નિજનું જ્ઞાન લઈ લો, જેથી કરી અને મારે તમારી પાછળ ફુવારું કરવું નહીં, માસીઓ નાખવો નહીં, દાડો દોડાપો કરવો નહીં, વરસી વારવી નહીં અને તમને હરાજમાં ભેરવવાના નહીં. કારણ કે આત્માની કોઈ તિથિ નથી. કાલ નોમ છે રામની તિથિ, પણ એ અવતાર છે વિષ્ણુમાંથી પ્રગટ થયેલો. નવમી તિથિ મધુમાસ પુનિતા. દરેક વ્યક્તિની તિથિ હોય છે. જગુભાઈ કહે છે મરણ તિથિનો બહુ મોટો મહિના, પણ મરે એની તિથિ હોય ને. આત્મા તો જન્મતોય નથી અને મરતોય નથી. આત્માની કોઈ તિથિ ગોતીએ મને જો કૃષ્ણની મળે છે કે શ્રાવણ સુદ આઠમ મધરાત્રિએ 12 વાગે અને આ કાલ રામ બપોરે 12 વાગે જન્મ છે. મહાવીર આ તે ઈસુ બેસુ બધા આ જગતની અંદર આવી રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા અને તોય હાલે છે આ સંસાર. જાંજવાનું નીર સૂર્યના ઉગવાથી ક્ષિતિજને પૃથ્વી ઉપર તમને દેખાય. સૂર્યને ખબર નથી કે મારા ઉગવાથી આ મરુભૂમિમાં જાંજવાનું નીર દેખાય. જે અજ્ઞાની જેવા હાડકા મૃગતૃષ્ણા તરસ છીપાવવા માટે અને પાણી સમજીને ધોળે તો આમ આગળ હાલ્યું જાય કે પાણી તો છે જ નહીં, તરસ કેવી રીતે છીપાય? એમ દુનિયામાં કાંઈ સાર નથી તો તમને શું લઈને છો દુનિયામાં? ગમે એવો જન્મ કરીને તમને શું હાથમાં આવશે? દુનિયા મેં સાર, સંસારને અસાર કીધો છે. ઈશ્વરનું નામ છે એ સાર છે. કલી મેં કેવલ નામ આધાર. રામ થયા પછી રામનું નામ લઈ લેવા માંડ્યા, પણ તે પેલા કોના નામ લેતા હતા? કૃષ્ણ થયા પછી કૃષ્ણની કરણીની હિસાબે બધા કલ્યાણકારી કૃષ્ણ નામ કલ્યાણ ધરી લ્યો ગુરુગમ જ્ઞાન. તો પેલા કોનું નામ લેતા? આત્મા જન્મતો નથી, આત્મા મળતો નથી. એટલે આત્માની બળતે ઉડવવાની કાંઈ જરૂર નથી. એ શરીરનો જન્મ થાય છે
ત્યારે મીણબત્તી કરી કેક લઈ આવીને કાપે અને ફોક મારી અને બધે મોમબત્તી ફૂ બંધ કરી દે ઠાર નાખે અને ફુગા ફોડે ને ફુગા હોય હેપી बर्थडे टू यू दुनिया झुकती है झुकाने वाला चाहिए મા બાપે અજ્ઞાન લીધું જાત આમો જોતા નહીં હે માતા પિતા જ્ઞાન પૂછો જાત ન પૂછો સાધુ की पूछ लीजिए ज्ञान सौदा करो तलवार का पड़ा रहन दो ज्ञान સાધુની જાત ન પૂછે કેમ કે ગુરુના દેશમાં જાતિ રે પાતી નહીં હરિ કેરા દેશ સમાને એવી રીતે રેવું નિર્માણ જાતિપણું છોડીને બાનવાય અજાતિ થાવું ને કાઢી નાખો વરણ એ વિકાર રે શરીર છે એ ષડવિકારનું બનેલું છે શરીર ષડવિકારનું બનેલું છે એમાં 999માં જેની આણ વર્તાયેલી છે એ આત્મદેવ છે એ નિર્વિકાર છે એમાં કોઈ વિકાર નથી તું નિર્ગુણ निर्विकार निर्भय सकल जग माही सब पर तेरी साहेबी धर्मदास तुझ पर साहेब नहीं જેમ છે પછી બહેનોએ લઈ લીધો પછી બેન મનેવી લીધો માસીએ લીધો બીજા માસીએ લીધો એના દીકરી જમાઈ લીધો રીમા સાઈ લીધો આ ભાવીએ લીધો મોટા ભાઈ લીધો ભાભી લીધો એની દીકરીએ લીધો દીકરી જમાએ લીધો 60 માણા દેખાડો એક ઘર એ કોઈને 60 માણા હોય એક કાંદો આવી આવીને વયો જાય આવી આવીને વયો જાય એને નથી ખબર કે સત્ય છે ખોટું છે આવેલા જાય બધે પણ સાચું છે એ કે શેની શરમ આવે છે હે અહીંયા સિદ્ધાંત પણ વ્યા જાય એને ભાગમાં એ થવાનું છે પણ તને ચડી જાય છે તું આત્મ જ્ઞાની છો બ્રહ્મવેતા છો અને તને ચડી જાય છે તો એ અસત્યના પાટે તું ચડસ તો એને સત્યના પાટે ચડાય 60 માણા મારું મામા મામી બીજા મામા બીજી મામી તો અહીંયા જઈને કોઈ કહેતું નથી અરુણભાઈને જો જ્ઞાતિનો વાંધો હોય તો એને 60 માણા હોય આમાં દેખાડો કોઈને 60 માણા હોય તો એક કાંદો આવ્યો હોય હાટો હોય એવી રીતે કોક હોય એવું કે બધાય હોય જ્યાં વિનુભાઈના ઘરથી ગીતાબેન એનો મોહિત દીકરો નયન દીકરો બહુ તો જ હમણાં એવા પણ બાકી ચારે અને એનું સાસુ સસરા હોય વિચાર કરો ભલે સાસુ ત્યારે અહીં કંઈક છે અહીંયા છે આ ફૂલાના ઓલા મૂકે કેવું કહેવાય અહીં સામે ઓલા પાંજરા મૂકે છે સદભાવના એમાં છે એ અહીંયા ડોસીમાં કેટલાય હોય થોડું ભજન હાથે થાય અને આનંદ કિલો કરે છે આ જ્ઞાન એવું નથી કે કધરાય કરવાની અને પાપી પેટ ભરવાનું જરાય તો હાજુ કરવું હોય તો કેટલું કરી લીધું લાખો રૂપિયા થઈ ગયા કરોડો રૂપિયા થઈ ગયા હોત જાતાય નથી કોઈ નહીં કરે પછી વાત ક્યાં રહી દાળ રોટલો જી ભગવાન દે નહીં પ્રેમથી પ્રભુનો પ્રસાદ માની અને ખાઈ લે છે દિવસો પાસ કરી છે બાકી दुनिया से दिल हटा ले प्रभु से ध्यान लगा ले ब्रह्मानंद मोक्ष पर पाले
તનકા વતા નહીં. શરૂઆતમાં તાજો મુસલમાન જે મલાલા કરે ને એમ જોવા ખાતર જાણવા ખાતર કરે, પછી બીજું હાથ લાગવા માંડે એને ક્યાં વયા જાય, ભલે ને જાય. અમે તો આ પકડો એટલે પકડો, વાત પૂરી થઈ ગઈ, અમારે ક્યાંય જવું નથી. કદાચ એમ કે ને અયોધ્યામાં રામ બેહેડો નહીં પ્રગટ થયો તો આખું રાજકોટ શું આખું વિશ્વ જાય તો હારું કઈ ન જાય. એ પ્રગટ થાય ને ઠરી જાય. જે પ્રગટ હોય ને અહીંયા જ જાઉં, હું બીજે ક્યાંય ન જાઉં. નાચ તું જાન રો સબ ઘટ ગઈ, મીરા ભક્તિ કરે પ્રગટની. પ્રગટ યોનીમાંથી ન નીકળે કાંઈ. હા, આ જેટલું પ્રાગટ્ય છે એ બધું યોની વસ્તુ છે, અને આત્મા છે એ અયોની જ છે. આત્મા યોનીમાંથી નીકળતો એટલે સમજી જાય. જો ભાઈ સત્યા થઈ સતમાં ખેલો, એક દી એવો નહીં જાતો હોય કે મારો હમીરો એ બોયલા વગરનો રહ્યો હોય. સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાબા બાળનાથને ચરણે સિદ્ધપીર રામદેવ બોયલા, સતની આગળ નથી બીજું કાંઈ. એટલે સત્સંગ છે એ કઈ વાર્તા નથી. આખા વિશ્વની આરે કનેક્શન કરવું છે, કારણ કે શરીર વગર છે. રાજકોટમાં ગમે ત્યાં જાઓ, ઘરઘંટી તપાસો તો ઇલેક્ટ્રિક એ જ હોય, વોશિંગ મશીન તપાસો તો ઇલેક્ટ્રિક એ જ હોય. હા, પછી ઘરમાં ટ્યુબલાઇટો પંખા તે એસી બેસી ઇલેક્ટ્રિક એ જ હોય. ગમે એનું ગમે એ વર્ણનીય જાઓ, રાજકોટ આખામાં બધાને ઇલેક્ટ્રિક એક જ હોય. એમ શરીર અલગ અલગ બધાને ભલે રહ્યા, નામે અલગ અલગ ભલે રહ્યા, પણ બધામાં આત્મા તો એક જ છે. એ સંતોને ખબર છે. મારે તમારી હારે કનેક્શન કરવું છે તો શેની હારે હું જોઈન્ટ થાવ તો કનેક્શન થાય. વીનુભાઈ, તમારા હાથ હારે જોઈન્ટ થાવ તો તમારી કનેક્શન થાય. તમારા શરીર હારે જોઈન્ટ થાવ તો તમારે કનેક્શન થાય. તો પૃથ્વી હારે, જળ હારે, અગ્નિ હારે, વાયુ હારે, આકાશ હારે, ભૂત સાથે નહીં યોજના. પંચ મહાભૂત સાથે નહીં યોજના, અને સ્પર્શે નહીં, ગુણ સાથે નહીં યોજના. પંચમહાભૂત સાથે નહીં, ગુણ સાથે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ગુણ સાથે નહીં યોજના, અને સ્પર્શે નહીં પંચભૂત. હજી લગી આ અરુણિયાને આ પૃથ્વી એડી નથી. આજે ગોરામાં પાણી પીવો છો ને, પાણી હજી લગી અરુણિયાને એડ્યું નથી. અને આ યજ્ઞકુંડમાં જે અગ્નિના ભડકા થાય છે ને, એ અગ્નિ હજી આ અરુણિયાને એડ્યો નથી. અને બપોર જો વાવાઝોડું હોય કે ગમે હોય, એ વાયુ પવન એ અરુણિયાને એડ્યો નથી. અને આકાશ કેટલી નિહારિકા. કાલ આકાશમાં એવું ગોઠવશે કે સૂર્યના અરિષ્ઠાનો આજે અરિષ્ઠાની અરિષ્ઠો એ શેઠ બપોરે 12 વાગે કૃષ્ણના કપાળમાં લાલ કરી. અને બધા વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. મારો હિરકો જ છે ત્યાં ઈશ્વરોમાં. હા, એ બધા કરશે એવું વિજ્ઞાન. કેવો આનંદ આવ્યો એને. પછી દાંતે કાઢે, આંખવામાં દાંત કાઢે, કેવું સરસ કાઢે. ચેતન થઈ ગયું. રામનો ધર્મ થયો. જ્યાં કોને અહીંયા હીરાના તરો નીકળતા હતા, સોનાની ખાંડ નીકળતી હતી, મોતી નીકળતા, પોખરા નીકળતા, નીલમ નીકળતા હતા, પન્ના નીકળતા હતા, માણેક નીકળતા હતા, મોતી નીકળતા, રતન નીકળતા, પરવાળા નીકળતા હતા, હકીક નીકળતા. જ્યાં જોવો અહીંયા જર્સી ગાય એકેય નહોતી. સીતાજીને કેટલી જનક આપી હતી ગાયું, સોનાની શીંગડી વાળી, દૂધડા પીને. આગળના નર નારી એવા હતા,
આગળની ગાયું ભેંસો એવું હતી, હાથી ને હનુમાન હતી, અનાજના તેની બીજક નહોતા, દૂધડા પીને જીવતા, દૂધ પીને જીવતા. વિચાર કરો. અને આ બનાવટ બનાવટ બનાવટ, ઊંડા ભૂખ દૂધ તમે જોવો ને તો એટલે વાતમાં વાત. હા હા કાના